અમારી ખત રેડી થઈ ગયા. સો હેલો વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો શું કે મારું ટુ ફેમિલી મજામાં જ આપણો વ્લોગ જોતો તો જય દ્વારકાધીશ મિત્રોને ગુડ મોર્નિંગ. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે વારમાં. અને ભાઈ વાગ્યા છે અત્યારમાં 8:30. ઘડિયાળ આપણી પાછળ જ છે. અને ભાઈ મારા પૂરા ફેમિલી તરફથી બધાને પહેલા હેપી ધૂળેટી. અને ભાઈ તમે વિચારતા છો ને ભાઈ બગીડા કેમ નથી કાંઈ? ભાઈ અત્યારમાં છે ને આપણે છીએ આપણી ઓફિસ છે, હજી ક્યાંય નથી ગયા. ઉભા થઈને 9 ફ્રેશ થઈ ગયા, બસ હમણાં નીકળવાનું છે. તો મિત્રો રિક્ષામાં વહી ગયા છે ને નીકળી ગયા છે અહીંથી ભાઈની રૂમે જવા. હજી આમ જો કલર કોઈને લગાડવા નથી દીધો. હવે જોઈ છે ત્યાં જઈને શું થાય બરોબર. અત્યારે જોવા સિગ્નલ આવ્યું છે ને, સિગ્નલ ઉભા જઈ અને મારી યાર है ना दोस्ती को भी साथ ले जा रहा हूँ. रंग लगाएगा सब तेरे को मेरे गुजरात लोग. हम जो ओहो अबे यार इसको नहीं देखा है. हम जो खा तो મિત્રો અલગ સીન થઈ ગયું છે. લે છોટું પકડ લે. ओए भाई का वो जादू माफ नाचता जो ओए इसको कुछ मत बोल मेरा दोस्त. ले दो तेरे को हेलो तो है मेरी ले ऊपर क्या है हरेश काका બેન ના રૂમે મજા મજા ઉપર જવાનું છે. બહુ જ આજે વારો થઈ ગયો, કલર પૂરો થઈ ગયો. બોલો શાંતિ રેડી થઈ ગયા. હાથમાં લઈને મને ખબર હતી એટલે જ હું 4 માં જતો નથી. લગાડી લાયા હોય કેમ રો આ ઘટન તમે આવ્યા મને ઓળે આમ સંગે થઈ ગઈ બ્લોગ માં બનાવી પેલી વાત તુરત મારું. હા 10 ના આવ્યો તો એ છોકરાને એને ઓળે કરવાનું ये जान અરે ગાખને બે कैसा लग रहा है दोस्ती तेरे को? મસ્ત ચલો एंड ऊपर नाम दे અહીંયા છે ની હોળી પહેલી વાર સુરત માં હોળી રમાય. શું કેવું તમારું? બાર એક્સપીરિયન્સ તમારો કેવો રહ્યો? તમે આવતા હોય તો વધાવી લીધો, બોલો જેવું જ ન રહેવા દીધું. આમ જો આ લાદીન બાદીન આમ જો બધું આ બાજુ જો બધા રમેશ છે હજી. અને હેઠે કલોની તો આખી રેડી થઈ ગયેલી છે. હે હા અહીંયા અમારી હોળી એવી જ હોય. બપોર સુધી અમારે હોળી છે ને કલર વાળી જ હોય. એટલે અમારે પાણી ને કલર ફુગા જવા દે. આવતા હવે વધાવી દીધો પણ યાર બધાએ બધો કલર મારી માથે જ નાખી દીધું. હા ઓછા બગીડા અમે પેલા બગડી ગયા વધારે, પણ એમાં શું થયું તમે આવ્યા ને તો થોડા કોરા થઈ ગયા. અહીંયા તો બધા રમેશ છે. હોળી રમી આ લ્યો કલર ખાઈ ગયો. અહીંયા તો બેન ને બંને જો કલર લગાડી ફોટા પાડે, રંગાઈ જા કલર માં રંગાઈ જા. કેવું લાગે શાંતિ? મજા આવે. હે શાંતિ છે ને? નામ જ શાંતિ છે તમારે. આવું છે ભાઈ સુરત નું માહોલ. મારા માથામાં સાદો કલર ભરી દીધો. તો મિત્રો હેઠે માહોલ કેટલો ગરમ થાય જો રમે બધા. અને આમ જો ગાડીઓ બાડીઓ બધા નવરું થઈ ગયું. હેઠે આવી છે ભાઈ સુરત ની હોળી.
તમે ક્યાંથી જોવો છો કોમેન્ટ કરી નાખજો જરાક. બાકી ઉપરથી માળેલી કોથળીની બહાટી બોલાવે ફેંકવાની બોલો. એક બાકી જ નહીં. દે ધના ધન. અને આ જો હજી તો બાકી છે એમાં જમવાનું. तेरे को भी तो बजाना पड़ेगा. આ મોલું કરવાનું છે એને લઈ જાઓ અહીંયા. કીધું તું ના કેવું રહ્યું? હા? ના ના ભાઈ આ જો પેચલ બગાડે. આ ભાઈ નાઈને બેઠા હતા અચાનક અને આ ભાઈ ને બોલાવ્યા પરાયને. બાકી થોડા રહેવા દેવાના કોઈને. કેવું રહ્યું તમારું હોળીનું? તો મિત્રો આવી હતી આપણી સુરતની હોળી પેલી. કલર તો હું જ આખો બગડ્યો. બેન માણા તો પેલા બગડ્યું. શું કેવું તમારું? બાકી તો આમાં પોતું મારી દીધું. હવે સુરેશભાઈ ધોયા કરશે એકલા. પોતું માર્યા કરશે હમણાં. હાલો મિત્રો હવે નાઈ રેડી થઈ ગયું. હે કપડા ના ના એ પાછા બગડે હમણાં બહાર નો નીકળે. ત્યારે કેવો મસ્ત ના નાયેલા 4 થઈને ગયા હતા. આવ્યા હતા કલર ના થઈ ગયા. હવે જાય છે અમારો ઓફિસ છે અહીંથી. ના જાય જમીન પછી પાછો બીજો પ્લાન છે. હવે તમે કન્ટેન્ટ વ્લોગમાં બને રહો. બાકી તમને કેમ લાગી સુરતની હોળી કોમેન્ટ કરી દેજો. हमारी खतरनाक पिटाई होगी वहां पे. अब चलते डायरेक्ट ऑफिस रमे तो आती जाओ ना भाई. तड़ कोई एवो है ना हम तो जो क्या बोलता दोस्ती बहुत धूप है ना. તો હવે આવીએ છીએ થોડુંક ટાટું પીવા હાટું બદામ છે. અને અહીંયા છે ને આપણું જમવાનું બને છે વડાપાવ. તો પેલા હે ટાટું પીને પછી જ આવી. તો મિત્રો આવી ગયું છે આપણું બદામ શેક આઈસ્ક્રીમ. કેસા હે અચ્છા આપણે વડાપાવ લઈ લીધું અને અડધું પાવ ખાઈ ગયો અને પછી વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. બોલો વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. ચાલો એટલું વડાપાવ લીધું છે ને ખાઈ લો પેલા. બહુ સારી લાગી છે એટલે વિડીયો બનાવવાનું ભૂલાઈ ગયું. તો હવે આવી હતી આપણી આજની ધૂળેટી અને હોળી જે કહી. તો કેમ લાગ્યો તમને વિડીયો કોમેન્ટ કરી નાખજો. અને ભાઈ બધાને ધૂળેટીની હાર્દિક શુભકામના એન્ડમાં બોલી દઉં છું. અને ભાઈ બસ આજના બ્લોગને અહીંયા જેન્ડ કરી દઉં છું કેમ કે હવે નાવા જવાનું છે. અને ભાઈ આપણે ટી શર્ટ જો આખું રંગીન થઈ ગયું. બોલો ધોળું ટી શર્ટ થઈ ગયું ને. ચાલો કાંઈ વાંધો નહીં હવે નાઈન ફ્રેશ થઈ જાય. અને બસ આશા કરું છું તમને આજનો વિડીયો ગમે છે. ગમે તો લાઈક કરી નાખો. ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. મળી નેક્સ્ટ બ્લોગમાં. તારે કે જય માતાજી એન્ડ બાય બાય. ઉભેરો એક વાત કહું. એક ચેલેન્જ વિડીયો આવવાનો છે આપણે. ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વહેલા હે બરાબર. ચાલો મળી નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.